ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीना कुंद ध्वनि आप्या अहो आ गुरु काननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ। આજે 10 લક્ષણ ધર્મનો છઠ્ઠો દિવસ છે। ઉત્તમ સંયમ ધર્મ। આ 10 પ્રકારના ધર્મ ઉપર સોનગઢના સંત પૂજ્ય કાનજી સ્વામીએ પણ પ્રવચનો આપેલા છે। છઠ્ઠે સાતમે ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી મુનિરાજ એમને પોતાની દશામાં, પોતાના પરિણામમાં, પોતાના વર્તમાન પરિણામમાં 10 લક્ષણ ધર્મની પ્રગટતા થઈ છે। આ 10 લક્ષણ ધર્મ છે એ મુનિરાજની સાધક દશા છે। છઠ્ઠા દિવસે ઉત્તમ સંયમ ધર્મ એનું વ્યાખ્યાન કરાય છે। ઉત્તમ સંયમ કહેતા મુનિરાજના નિમિત્તે કોઈ પણ જીવને એમના 10 પ્રકારના દ્રવ્યો પ્રાણ કે એમના ભાવ પ્રાણ એને પીડા ન ઉપજે એવા મુનિરાજના પરિણામને સંયમ ધર્મ કહેવામાં આવે છે। મુનિરાજની દશાથી સ્વભાવની હિંસા એટલે કે ભાવ હિંસા થતી નથી, પરભાવની હિંસા એટલે કે પરભાવ હિંસા થતી નથી, મુનિરાજે મિથ્યાત્વ સહિત 3 કસાઈનો ત્યાગ કર્યો હોવાથી મુનિરાજને એટલી સ્વભાવ હિંસા હોતી નથી।
માટે પોતાની સુખ શાંતિ હણાતી નથી. તો મુનિરાજ સ્વજીવને, પોતાના જીવને પીડા ઉપજાવતા નથી. મુનિરાજે તીવ્ર કસાયોનો ત્યાગ કર્યો હોવાથી પોતાના ભાવના નિમિત્તે પોતાના 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ એને પીડા ઉપજતી નથી. માટે મુનિરાજને સ્વદ્રવ્ય હિંસા હોતી નથી. મુનિરાજને પરજીવો પ્રત્યે કસાયુક્ત ભાવ નહીં હોવાથી અને ઉપકાર વૃત્તિ વર્તતી હોવાથી મુનિરાજના પરિણામના નિમિત્તે પરજીવોની ભાવહિંસા થતી નથી. એટલે મુનિરાજ પર ભાવ હિંસા કરતા નથી. એટલે કે મુનિરાજ પરજીવોને પણ પીડિત કરતા નથી. મુનિરાજના શરીર આદિની ચેષ્ટા એવી નથી. એવી કેમ નથી? તો કે પોતાની દશામાં કસાયુક્ત એવા તીવ્ર ભાવો નથી. તો મુનિરાજની શરીરની ક્રિયા એવી નથી કે પરજીવોના 10 પ્રકારના પ્રાણ પીડિત થાય. તો મુનિરાજ પોતાની દશામાં પરદ્રવ્યને પીડા ઉત્પન્ન કરે એવા ભાવ કે એવી ચેષ્ટા નહીં હોવાથી મુનિરાજ ઉત્તમ સંયમના ધારક છે. સંયમનો બીજો અર્થ એ છે કે મુનિરાજ 13 પ્રકારનું ચારિત્ર પાડે છે. 5 મહાવ્રત, 5 સમિતિ ને 3 ગુપ્તી, એ 13 પ્રકારનું ચારિત્ર પાડતા હોવાથી મુનિરાજની દશામાં અશુભ ભાવોની ઉત્પત્તિ થતી નથી. મુનિરાજ 5 મહાવ્રતના પાલક હોવાથી મુનિરાજના નિમિત્તે ત્રસ કે સ્થાવર જીવની હિંસા થતી નથી. મુનિરાજ કોઈના આપ્યા વગર વસ્તુને ગ્રહણ કરતા નહીં હોવાથી મુનિરાજની દશામાં ચોરીનો પાપ ભાવ ઉત્પન્ન થતો નથી. મુનિરાજ વસ્તુનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનું કથન કરતા હોવાથી મુનિરાજને અસત્ય કથન હોતું નથી. મુનિરાજે સ્વસ્ત્રી પરસ્ત્રીનો ત્યાગ કર્યો હોવાથી બ્રહ્મચર્યનું પાલન કરતા હોવાથી અબ્રહ્મચર્યના નિમિત્તે ઉત્પન્ન થતા જીવહિંસાના પરિણામ એ મુનિને હોતા નથી. મુનિરાજ એમના અભિપ્રાયમાં અને આચરણમાં
વિશ્વનો એક પણ પરમાણુ મારો નથી એવો અભિપ્રાય હોવાથી મુનિરાજને કોઈ પ્રકારનો પરિગ્રહ હોતો નથી. તો આવા 5 મહાવ્રત આદિના પાલનથી મુનિરાજનું જીવન સંયમિત જીવન હોવાથી એ ઉત્તમ સંયમના પાલક છે. હવે આપણે આપણો વિષય ચાલે છે સાધક દશા. સાધક દશાનું વર્ણન છેલ્લા સ્વાધ્યાયમાં કહ્યું હતું. કે સમ્યક દ્રષ્ટિ એની સાધક દશા, શ્રાવક શ્રાવિકાની સાધક દશા, મુનિઓની સાધક દશા, શ્રેણી આરોહણ કરનાર મુનિની સાધક દશા. એમાં પ્રથમ સમ્યક દ્રષ્ટિની સાધક દશાનું વર્ણન આપણે આજે કરવાના છીએ. સમ્યક દ્રષ્ટિની જે ભૂમિકા છે એ સમ્યક દ્રષ્ટિની ભૂમિકા એ ચોથું ગુણસ્થાન છે. ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિની ભૂમિકા કેવા પ્રકારની છે? તો કે ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિએ મિથ્યાત્વનો ત્યાગ કર્યો છે અને અનંતાનુબંધી ના ક્રોધ, માન, માયા, લોભનો ત્યાગ કર્યો છે. મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે અને અનંતાનુબંધી કસાઈ એ 4 કસાઈમાં સૌથી તીવ્ર પાપ એ અનંતાનુબંધી કસાઈ છે. જે જીવને પોતાના પરિણામમાંથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈના પરિણામનો નાશ થાય, એટલે કે જેના ભાવમાંથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈ એનો રસ નીતરી જાય, એવા જીવોને પ્રસમ મૂર્તિ કહેવામાં આવે છે. હવે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાઈનો નાશ થાય તો જીવને એનું ફળ શું મળે? મિથ્યાત્વ પણ અશુદ્ધિ છે,
અને અનંતાનુબંધી કસાય એ પણ ચારિત્ર ગુણના અશુદ્ધ પરિણામ છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય એ જુગલ જોડી છે. રે પણ સાથે અને જાય પણ સાથે. જ્યારે આપણે સમ્યક દ્રષ્ટિની ભૂમિકા એટલે કે સમ્યક દ્રષ્ટિની સાધક દશા એટલે કે સમ્યક દ્રષ્ટિની શુદ્ધાશુદ્ધ દશા સમજવામાં આવે તો એનું ફળ શું છે? તો કે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાયનો નાશ થવાથી જીવને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે છે. જે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું એને અષ્ટપાહુડમાં સમ્યક્ત ચરણ ચારિત્ર કહ્યું છે. તો કે એનું ફળ શું? તો કે પહેલું ફળ જીવનો અનંત સંસાર એકી સાથે નાશ થયો છે. જીવે પૂર્વે અનંત ભવ કર્યા, હવે પછી અનંત ભવ નહીં થાય એવી એક મર્યાદા બંધાણી. સમ્યક દર્શન અને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટવાથી હવે જીવ વધુમાં વધુ 15 ભવ કરે અને અપવાદ માર્ગમાં અર્ધ પૂતગલ પરાવર્તન કરે. પૂર્વનો અનંત કાળ ગયો એની અપેક્ષાએ 15 ભવ કે અર્ધ પૂતગલ પરાવર્તન એ મર્યાદિત સમય છે. તો કે પહેલું ફળ એ કે અનંત સંસાર નહીં થાય. બીજું ફળ એ કે વધુમાં વધુ 15 ભવ થશે. ત્રીજું ફળ આવો જીવ હવે પછીના ભવોમાં એટલે કે સમ્યક ચરણ ચારિત્ર પ્રગટ કર્યા પછી નરક કે તિર્યંચમાં જન્મ નહીં થાય. જન્મશે તો દેવગતિ અને મનુષ્ય ગતિમાં જન્મશે. પણ દેવગતિ અને મનુષ્ય ગતિમાં પણ અપર્યાપ્ત રૂપે નહીં જન્મે. દેવગતિમાં પણ પર્યાપ્તિ પૂરી મળશે, મનુષ્ય ગતિમાં પણ પર્યાપ્તિ પૂરી મળશે. મનુષ્યમાં જન્મશે પણ નપુંસક કે સ્ત્રી દેહ નહીં મળે, માત્ર પુરુષ દેહ મળશે. અને દેવગતિમાં જન્મશે તો
તો માત્ર વૈમાનિક દેવમાં જન્મશે. તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય છૂટી જવાથી સમ્યક દ્રષ્ટિ જીવને આવા બાહ્ય ફળ મળશે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય નાશ થયો, પણ હજુ સમ્યક દ્રષ્ટિને એની દશામાં વ્રત દશા ધારણ થઈ નથી, એટલે અવિરતિપણું છે, પ્રમાદ છે અને 3 પ્રકારના કસાય વિદ્યમાન છે. અપ્રત્યાખ્યાન કસાય, પ્રત્યાખ્યાન કસાય અને સ્વંજ્વલન કસાય. હવે આવા સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શનના અતિચાર દોષનો નાશ કરવા માટે જે સમ્યક ચરણ ચારિત્ર પ્રગટ કરવું જોઈએ, એ સમ્યક ચરણ ચારિત્ર દશા શું છે? સમ્યક દ્રષ્ટિની સાધક દશામાં સમ્યક ચરણ ચારિત્ર એટલે શું, અથવા સ્વરૂપાચરણ ચારિત્ર એટલે શું? તો કે સ્વરૂપાચરણ ચારિત્ર કહો કે સમ્યક ચરણ ચારિત્ર કહો, બંને વાત એક જ છે. ચારિત્ર દશા એટલે જીવના અનંત અસાધારણ ગુણમાં એક ચારિત્ર નામનો ગુણ છે. એ ચારિત્ર ગુણની શુદ્ધિ પ્રગટ થાય ત્યારે અંતરંગ પરિણામની શુદ્ધિ અને બાહ્ય ક્રિયાની શુદ્ધિ હોય છે. ચારિત્ર ગુણ એની તાસીર, એનો સ્વભાવ એવો છે કે એની શુદ્ધતા ક્રમે ક્રમે વધતી જાય છે. પહેલા સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે, પછી દેશ ચારિત્ર પ્રગટે, પછી સકલ ચારિત્ર પ્રગટે, પછી યથાખ્યાત ચારિત્ર પ્રગટે. સમ્યક દ્રષ્ટિને સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થતા 25 પ્રકારના અતિચાર દોષોનો નાશ થાય છે. પચીસ પ્રકારના જે અતિચાર દોષો છે એમાં 8 શંકા આદિ દોષ છે.
આઠ શંકામાં શંકાદિ દોષોમાં એક શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢ દ્રષ્ટિ, અનુપગુહન, અસ્થિતિકરણ, અવાત્સલ્ય અને અપ્રભાવના. તો શંકાદિ આ આઠ દોષ સંયમ ચરણ ચારિત્ર પ્રગટ થતા આઠ દોષ નાશ પામે છે. આઠ દોષ પછી છ પ્રકારના અનાયતન. અનાયતનનો અર્થ છે જે ધર્મના સ્થાન નથી. ધર્મના જે સ્થાન ન હોય તેમ છતાં એની પ્રશંસા કરવાથી સમ્યક દર્શનનો ઘાત થાય છે. તો ધર્મના સ્થાનક નથી એની પ્રશંસા કરી ન શકાય. જેમ લૌકિકમાં કોઈ એમ કે આ ફલાણા ધર્મનું મંદિર છે, એ કેટલું બધું સુંદર છે. ભલે આપણે એ ધર્મને માનતા ન હોય, પણ એમને જે મંદિર સુંદર બનાવ્યું છે એટલી વાત તો આપણે મધ્યસ્થતાથી સ્વીકાર કરવો જોઈએ. આવો જીવ અન્ય મતના મંદિરને વ્યક્તપણે કે અવ્યક્તપણે પ્રશંસે છે. એ પ્રશંસા એ અનાયતન દોષ છે. એ સમ્યક દર્શનનો ઘાતક ભાવ છે. કોઈને એમ થાય કે આટલું બોલ્યા એમાં શું, જેવું છે એવું બોલ્યા ને. તો કે કોઈ આપને પૂછે કાચની બોટલમાં રહેલું ઝેર પીવાય કે સોનાની બોટલમાં રહેલું ઝેર પીવાય? કયું ઝેર પીશો? તો કે બંને ઝેર છે, મારી નાખશે મને. એમ જે મંદિર બહારથી તને સુંદર લાગે છે એ મંદિરની અંદર તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનું સેવન કરાવવામાં આવે છે. એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનું સેવન જે કરાવે છે એ તો ઝેર કરતાં પણ ખરાબ છે. ઝેરથી
તારું એક વખત મરણ થશે, પણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રથી તારા આનંદ ભાવ વધી જશે. તો 6 ધર્મના સ્થાન નથી, એ 6માં કુદેવ, કુગુરુ, કુધર્મ, કુદેવના સેવક, કુગુરુના સેવક, કુધર્મના સેવક, એની પ્રશંસા કરવી. જે ધર્મના સ્થાનક નથી એની પ્રશંસા કરવાથી સમ્યક દર્શનનો ઘાત થાય છે, માટે એ દોષ છે. પછી 3 પ્રકારની મૂઢતા. મૂઢતા એટલે એકાંત માન્યતા. દેવો પ્રત્યેની એકાંત માન્યતા, દેવમૂઢતા, લોકમૂઢતા અને પાખંડી મૂઢતા. એનાથી પણ સમ્યક દર્શનનો ઘાત થાય છે. તો શંકાદિ 8 દોષ, 6 અનાયતન, 14, 3 મૂઢતા, 17 અને 8 પ્રકારના મદ, અભિમાન. આ 25 દોષ દૂર થતા ચારિત્ર દશાને કારણે આ 25 દોષ દૂર થતા સમ્યક દર્શન અતિચાર દોષ રહિત થાય છે. હવે એ 25 દોષનું સ્વરૂપ અષ્ટપાહુરના આધારે કહેવાય છે. અષ્ટપાહુલ એ ભગવત કુંકુંદાચાર્ય દેવની રચના છે. એમાં 8 પાહુડમાં ત્રીજું પાહુડ ચારિત્ર પાહુડ છે. ચારિત્ર પાહુડમાં ચારિત્રના 2 ભેદ બતાવ્યા, સમ્યક ચરણ ચારિત્ર અને સંયમ ચરણ ચારિત્ર. એમાં આપણો વિષય છે ચતુર્થ ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ, એની સાધક દશા, એની ચારિત્ર દશા. ગાથા 6 છે, એનું હેડિંગ છે સમ્યક ચરણ ચારિત્રના મળ દોષોનો ત્યાગ. મળ એટલે દોષ. સમ્યક ચરણ ચારિત્રના દોષોનો ત્યાગ કરી આચરણ કરવાનું કહે છે. ગાથા 6 છે, એનો અર્થ પૂર્વક પ્રકારે સમ્યક ચરણ ચારિત્રને જાણીને મિથ્યાત્વ કર્મના ઉદયથી
થયેલા શંકા આદિ દોષ સમ્યક્ત્વને અશુદ્ધ કરવાવાળા મળ છે, મેલ છે, દોષ છે, એમ જીનેન્દ્ર દેવે કહ્યું છે. તેમને એટલે શંકા આદિ દોષને મનથી, વચનથી અને કાયા 3 યોગથી છોડવા યોગ્ય છે. તો મિથ્યાત્વ કર્મ ના ઉદયથી શંકા આદિ દોષ ઉત્પન્ન થાય છે. એ શંકા આદિ દોષ સમ્યક્ત્વને અશુદ્ધ કરે છે, દોષિત કરે છે, સમ્યક્ત્વનો ચલમલ કરે છે. આવા દોષ જીનેન્દ્ર ભગવાનના ઉપદેશ અનુસાર ત્યાગવા યોગ્ય છે. હવે ભાવાર્થ. ભાવાર્થ ધ્યાનથી સાંભળવા જેવો છે. શંકા આદિ દોષ એ સમ્યક્ત્વના દોષ છે. તેમને ત્યાગવાથી, તેમને એટલે જે સમ્યક દર્શનના દોષ છે, શંકા આદિ, એને ત્યાગવાથી સમ્યક ચરણ ચારિત્ર શુદ્ધ થાય છે. જો એને કારણે શુદ્ધિ થઈ ચારિત્રની, માટે તેમનો ત્યાગ કરવાનો ઉપદેશ જીનેન્દ્ર દેવે કહ્યો છે. પૂજ્ય ગુરુદેવ જે વર્તમાન કાળના તીર્થના નાયક છે, તીર્થના સ્થાપક છે, તીર્થના પ્રવર્તક છે, એવા પૂજ્ય ગુરુદેવનો મહિમા પૂજ્ય બેનશ્રીએ બતાવ્યો છે. પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બેનશ્રીનું સમ્યક દર્શન એ આ 25 પ્રકારના અતિચાર દોષથી રહિત હતું. એટલે કે પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બેનશ્રીને સમ્યક દર્શન નિરતિચાર હતું, અતિચાર દોષ રહિત હતું. અહીંયા અતિચાર દોષ એનું વર્ણન કર્યું છે. આવા દોષ તમને પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બેનશ્રીના જીવનમાં જોવા નહીં મળે. એના ઉપરથી નક્કી થઈ શકે કે પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બેનશ્રીનું સમ્યક દર્શન અતિચાર દોષ રહિત છે. શું કહ્યું? ફરીવાર કે આ 25 દોષ શું છે એનું સ્વરૂપ કહેવામાં આવે છે. જીન વચનમાં વસ્તુનું સ્વરૂપ કહ્યું. તીર્થંકર ભગવાને
સર્વજ્ઞ પરમાત્માએ પોતાના કેવળ જ્ઞાનમાં ત્રણ કાળ ત્રણ લોકનું સ્વરૂપ કહ્યું. એ જેવું સ્વરૂપ કહ્યું એવા સ્વરૂપમાં શંકા ન કરવી. તીર્થંકર પરમાત્માએ કહ્યું કે વિશ્વમાં 6 દ્રવ્ય છે, તો શંકા ન કરવી કે 5 દ્રવ્યો હશે કે 7 દ્રવ્યો હશે. તીર્થંકર પરમાત્માએ કહ્યું કે 6 દ્રવ્યોમાંથી 4 દ્રવ્યો સ્વભાવથી નિમિત્ત સ્વભાવી છે. ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય અને કાળ દ્રવ્ય. તો એ નિમિત્ત સ્વભાવી છે એમ કહ્યું, તો એમાં શંકા ન કરવી. તીર્થંકર પરમાત્માએ સાચા દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ જેવું બતાવ્યું, એવા સ્વરૂપમાં શંકા ન કરવી. શંકા કરે તો શંકા દોષ છે, અને એ શંકા દોષ સમ્યક્ત્વને મલિન કરે છે. એનો અર્થ એમ કે તીર્થંકર ભગવાનનો ઉપદેશ હોય, ગણધર રચિત 12 અંક 14 પૂર્વ હોય, ગણધરોની પરંપરામાં થયેલા કુંદકુંદાચાર્ય દેવ જેવા આચાર્ય હોય, એમના રચિત પંચ પરમાગમ હોય, કુંદકુંદાચાર્ય દેવની પરંપરામાં પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય બેનશ્રી જેવા સમ્યક દ્રષ્ટિ હોય, એવા પૂજ્ય ગુરુદેવ બેનશ્રીના વચનામૃત હોય, તો કે એમાં શંકા ન કરવી. જે શંકા રહિત થાય એને નિશંકિત અંગ પ્રગટ થાય છે. હવે આગળ કહે છે, શંકા કોને કહેવાય? તો કે 7 પ્રકારના ભયને કારણે જીવ પોતાના સ્વરૂપમાંથી ડગી જાય. જીવ ભયભીત થઈ જાય કે આ લોકમાં હું દુઃખી થઈ જઈશ, પરભવમાં મારે દુઃખ ભોગવવા પડશે. એવો જીવ પોતાના આત્મ સ્વરૂપમાં ટકી શકતો નથી. તો શંકા દોષ એ સમ્યક દર્શનને મલિન કરનારો દોષ છે. એનો નાશ કરવો એ સમ્યક ચરણ ચારિત્ર છે. હવે કે છે, ભોગોની અભિલાષા કાંક્ષા નામનો દોષ છે. કાંક્ષા એટલે ઈચ્છા, કાંક્ષા એટલે ભોગવટાની ઈચ્છા.
અજ્ઞાની અજ્ઞાન દશામાં એમ માને છે કે હું પર પદાર્થને ભોગવી શકું છું. આ રસગુલ્લા એનો ભોગવટો હું કરી શકું છું. આ હાફૂસ કેરી, મેંગો, એનો ભોગવટો હું કરી શકું છું. જીવ પોતાના ભાવનો ભોગવટો કરે કે પરદ્રવ્યના ભાવોનો ભોગવટો કરે. તારા ભાવમાં તું ક્રોધ, માન, માયા, લોભ ઉત્પન્ન કરે તો તે કરેલો ક્રોધ એનો ભોગવટો થતાં તે જ સમયે તારી શાંતિ હણાઈ જાય કે ન હણાઈ જાય. તું તારા પરિણામનો ભોગવટો કરી શકે, પરના પરિણામનો ભોગવટો કરી શકતો નથી. જ્યારે એ વાત ભગવાનના ઉપદેશથી તને સમજાય ત્યારે ભોગવટા પ્રધાની જીવનું પરમાંથી લક્ષ છૂટીને એક નાયક સ્વભાવ સન્મુખ થાય છે. તો કાંક્ષા દોષ દૂર થતા જીવને સમ્યક ચરણ ચારિત્રની શુદ્ધતા પ્રગટ થાય છે. હવે કે છે ધર્મમાં ગ્લાનિ કરવી. એ જુગુપ્સા દોષ છે. ધર્મમાં અણગમો આવવો. મંદિરમાં જાય બેસે પણ ક્યાંય મન ન લાગે. પૂજ્ય ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય, બેનશ્રીની તત્વચર્ચા ચાલતી હોય, ત્યાં ઉપયોગ ન ટકે. એના પ્રત્યે અણગમાના ભાવ છે. એ જ્ઞાનીની વાણીને વિરાધનાનો ભાવ છે. ગુરુદેવ પ્રવચનમાં શું કહે છે, બેનશ્રી તત્વચર્ચામાં શું કહે છે, એમાં લક્ષ્ય રાખવું ગમે નહીં. કંઈ અસુખ અસુખ એને લાગે. એ જુગુપ્સા દોષ છે. જ્ઞાનીના વચન છૂટે ત્યાં સામે બેઠો હોય તો પણ વેપાર ધંધા ઘરબારના વિચાર ચાલે. થોડી વાર ગમગીન થઈ જાય કે પોતે ક્યાં બેઠો છે એનું ભાન ન રહે. એ જુગુપ્સા દોષ છે. જે સમ્યક દર્શનને મલિન કરે છે, એનો નાશ થતાં સમ્યક ચરણ ચારિત્ર પ્રગટે છે. હવે કે છે કે જુગુપ્સા દોષવાળાને માનો કે અજ્ઞાની વન જંગલમાં ગયો,
ત્યાં કોઈ ભાવલિંગી મુનિ બેઠા છે અને એ ભાવલિંગી મુનિને કોઈ શરીર ઉપર રોગ એવો આવ્યો કે શરીરમાંથી લોહી ઝરતું હોય, પરુ ઝરતા હોય, કોઈ ગળત કોઢ થયો હોય, તો એવા જ્ઞાની પુરુષોની અંતરંગ દશા, વિતરાગમય દશા તરફ દ્રષ્ટિ નહીં કરતા જ્ઞાનીનું બાહ્ય દેહાદિનું સ્વરૂપ જોઈને અજ્ઞાનીને અંદરમાંથી અણગમો આવે, ક્યાંય ગમે નહીં અને ત્યાંથી પાછો આવે કે અમારાથી આ જોવાતું નથી. એવો અણગમો એ જુગુપ્સા દોષ છે. એ દોષથી સમ્યક્ત્વ ચલમલ થાય છે. આવા દોષનો નાશ કરવાથી સમ્યક્ત ચરણ ચારિત્ર શુદ્ધ થાય છે. હવે કે છે મૂઢતા. મૂઢતા એટલે જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ ન જાણવું. દેવ ગુરુ ધર્મ તથા લૌકિક કાર્યમાં મૂઢતા એટલે કે યથાર્થ સ્વરૂપને ન જાણવું તે મૂઢ દ્રષ્ટિ દોષ છે. લૌકિક મૂઢતાઓ પીપળાને દેવ માને, પીપળાને પૂજે, બહારના ઘરના આંગણામાં તુલસી વાવે, તુલસીની પૂજા કરે, હાથમાં હથિયાર હોય એવા દેવને માને અને અમુક સંપ્રદાયમાં તો હથિયારની પણ પૂજા કરાય, તલવારને પૂજે. વસ્ત્રધારી ને સાધુ માને, અંદરમાં ભાવ પરિવર્તન ન હોય ને બાહ્યમાં વસ્ત્ર પરિવર્તન કરે તેને ગુરુ માને. ભગવા કપડાં પહેરવાથી કંઈ સાધુપણું આવતું નથી. સફેદ કપડાં પહેરવાથી સાધુપણું આવતું નથી. ચામડાના વસ્ત્ર પહેરવાથી સાધુપણું આવતું નથી. ઝાડના પાનમાંથી બનાવેલા વસ્ત્રો, વલ્કલ, એનાથી કંઈ સાધુપણું આવતું નથી. સાધુપણું તો મોહ રાગ દ્વેષ છૂટવાથી આવે છે. શરીરની ક્રિયાથી ધર્મ માને, શુભ ભાવથી ધર્મ માને, રાગી દ્વેષી જીવોને દેવ માને,
પ્રાણી આદિને મારીને ચડાવવા, એટલું મોટું પાપ બાહ્યમાં કરે, પ્રાણીઓનો વધ કરે ને ભગવાનને પ્રસાદ તરીકે ચડાવે, એમાં ધર્મ માને. આ બધી લૌકિક કાર્યની મૂળતા છે. તો દેવનું સાચું સ્વરૂપ શું, ગુરુનું સાચું સ્વરૂપ શું, ધર્મનું સાચું સ્વરૂપ શું, એનો અભ્યાસ ન કરવો એ મૂઢ દ્રષ્ટિ છે, એ દોષ છે, એ સમ્યક દર્શનના ઘાતક પરિણામ છે. એ વાતમાં આગળ કહે છે, આવી મૂઢતા હોવાથી અન્ય લૌકિક જનોએ માનેલા સરાગી દેવ, હિંસા, ધર્મ અને સગ્રંથ ગુરુ એટલે પરિગ્રહવાળા ગુરુ તથા લોકોએ વગર વિચાર્યા કર્યા માનેલી અનેક ક્રિયા, કાંઈ વિચાર વગરની ક્રિયા, સત્તાની કથા બોલાવે, સાતમના કુલેર ચડાવવા જાય, ક્યાંક શનિવારે તેલ ચડાવવા જાય, ક્યાંક માનતા રાખીને શ્રીફળ વધેરવા જાય, ક્યાંક માનતા રાખીને સુખડી ચડાવવા જાય, અનેક જાતની વિપરીત માન્યતાઓ, મૂઢતાઓ પ્રવર્તે છે. પોતાને વૈભવની પ્રાપ્તિ થાય એના માટે માનતા રાખે. આવા જીવો સાચા મતથી ભ્રષ્ટ થઈ જાય છે. અને સાચા માર્ગથી ભ્રષ્ટ થયેલા જીવો મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય બાંધીને પોતાનો અનંત સંસાર ઉત્પન્ન કરે છે. હવે આગળ કહે છે, ધર્માત્મા પુરુષોમાં કર્મના ઉદયથી કાંઈક દોષ ઉત્પન્ન થયેલો દેખી તેમની અવજ્ઞા કરવી એ અનુપગુહન દોષ છે. અનુપગુહન કોને કહેવાય? કે જ્ઞાનીના દોષ અલ્પ હોય તો એને મોટા કરીને બતાવે, અને પોતાનામાં ગુણ ન હોય છતાં પોતાના ગુણની પ્રસિદ્ધિ કરે. તો કે આવા દોષો જીવને સમ્યક દર્શનના ઘાતમાં નિમિત્ત થાય છે, અને આવા દોષ રહિત થાય તો જીવને સમ્યક ચરણ ચારિત્ર પ્રગટ થાય છે. વિશેષ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે, સમય થયો છે. દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. દિવ્ય ધ્વનિને પોતાની શ્રુતલબ્ધિમાં ધારણ કરીને લાવનાર ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. પૂર્વના સંસ્કારી અને વર્તમાનના સમ્યક દ્રષ્ટિ પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂર્વના નિર્વિકલ્પ સમકીર્તિ
અને વર્તમાનમાં સમ્યક દર્શનનું અનુસંધાન કરનાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો, અષ્ટ જીનવાણી માતનો જય હો, પરમ દિગંબર જૈન ધર્મનો